નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા। ડભોઈ કરુણા અભિયાન અંતર્ગત છેલ્લા 2 દિવસમાં 23 પક્ષીઓ ઇજાગ્રસ્ત સેન્ટર ઉપર લવાયા, જે પૈકી 3 પક્ષી, જેમાં એક ઘુવડ, 2 કબૂતરે જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્યની સારવાર આપ્યા બાદ પુનઃ કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। ડભોઈ પંથકમાં 2 દિવસ ઉત્સાહનો તહેવાર ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક લોકોએ ઉજવણી કરી હતી, પરંતુ પતંગની દોરીથી કેટલાક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા તો કેટલાકે જીવન ટૂંકાવ્યું। ત્યારે ડભોઈ ખાતે પશુ ચિકિત્સાલય ખાતે વન વિભાગના RFO કલ્યાણીબેન ચૌધરી અને ફોરેસ્ટ જીતેન્દ્ર જે બારોટ સહિત ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ, આકાશ વસાવા, પિનલ વસાવા, રોનક રાવલ, મિહિર વસાવા, રીચા રાવલ સહિત ડૉક્ટર નીરવ પટેલ દ્વારા 2 દિવસ દરમિયાન 23 જેટલા જુદા જુદા પક્ષીઓ, જેમાં ઘુવડ અને કબૂતર સહિતનાઓ દોરીમાંથી મુક્ત કરી સારવાર આપી સાજા કરવામાં આવ્યા હતા, તો એક ઘુવડ અને 2 કબૂતર વધુ ઇજાગ્રસ્ત થયા હોય સેન્ટર ઉપર તેમને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા। ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પક્ષીઓના રક્ષણ માટે સુંદર કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ। આ અંગેની